ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા, એકનું મોત. ઓડિશાના કટકના નિરગુડી પાસે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસની 11 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. કટક સ્ટેશન છોડ્યા બાદ મંગોલી સ્ટેશન પાસે કામાખ્યા એક્સપ્રેસ સાથે દુર્ઘટના થઈ અને ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ B9 થી B14 સુધી ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. પૂર્વ કોસ્ટ રેલવે મેનેજર ખુર્દા DRM ઘટના સ્થળે પહોંચ્યા અને કહ્યું કે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 25 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે એકનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કામાખ્યા એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે આ ટ્રેનના રૂટ તાત્કાલિક અસરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીએ જાણકારી આપી છે કે અકસ્માત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ છે. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.